અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી છે કે રશિયા અને ચીન હવે ચીનના પક્ષમાં ગયા છે। તેમણે શુક્રવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું, એવું લાગ્યું છે કે આપણે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે। આશા છે કે તેમનું ભવિષ્ય સારું રહેશે। ટ્રમ્પે કહ્યું હતું કે નીચલી કોર્ટનો નિર્ણય છેલ્લા 5 મહિનાની તેમની વેપાર વાટાઘાટોને મુશ્કેલીમાં મૂકી શકે છે। આનાથી યુરોપિયન યુનિયન, જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશો સાથેના કરારો જોખમમાં મુકાઈ શકે છે। એ જ સમયે નાના વ્યવસાયોના વકીલ જેફરી શ્વાબએ કહ્યું હતું કે ટ્રમ્પના ટેરિફ નાના વ્યવસાયને નુકસાન પહોંચાડી રહ્યા છે। તેઓ ઝડપી નિર્ણયની આશા રાખી રહ્યા છે। તે જ સમયે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્રમ્પની આ પોસ્ટ પર કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે। ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે। ભારત સહિત અન્ય દેશો પર ઉચ્ચ ટેરિફ લાદવાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। ટ્રમ્પે ગુરુવારે કોર્ટમાં કહ્યું હતું કે ભારત પર ટેરિફ લાદવો જરૂરી હતો। તેમણે કહ્યું હતું કે જો આવું ન થયું તો અમેરિકાને ભારે આર્થિક નુકસાન થશે।